તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું ખીર પણ બળી રહ્યું છે। તો આ તમે 5 રૂપિયાની વસ્તુમાંથી સરસ મજાનું બજાર જેવું લિક્વિડ બનાવીને તૈયાર કરી શકો છો। તો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ। તો આજે છે ને ભાભી આપણને ચેલેન્જ કરેલું છે કે મને છે ને લિક્વિડ બનાવી દો, કેમ કે અમારા ઘરમાં લિક્વિડ પૂરું થઈ ગયું છે। તો ભાભી મને એમ કહે છે કે વાસણ ઉટકવાનું એકદમ બહાર જેવું બજારમાં મળે ને એવું તમે મને અત્યારે જ લિક્વિડ બનાવી દો, કેમ કે ઘરમાં લિક્વિડ પૂરું થઈ ગયું છે। તો શું કરીએ ભાભી, બનાવીએ ને? હા, તો ભાભી એમ કે મને અત્યારે લિક્વિડ જોઈએ, તો બજારમાં જાય એવો તો ટાઈમ નથી, તો આપણે ઘરે 10-15 મિનિટમાં આપણે લિક્વિડ બનાવીને તૈયાર કરશું। એ પણ વાસણ ઉટકવાનું, એ પણ આપણને જોશે 5 રૂપિયાની વસ્તુ જોશે અને 2-3 બીજી થોડીક ઘરમાં 2-3 આઈટમ હોય એટલી જ જોશે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જુઓ ફ્રેન્ડ, તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો એના માટે આપણે આ સાબુ લઈ લીધો છે। આ છે વાસણ ઉટકવાનો સાબુ છે। તો વાસણ ઉટકવાનો સાબુ આપણે આનાથી વાસણ ઉટકીએ તો ઘણીવાર સાબુ રહી જતો હોય છે, પણ આપણે જે લિક્વિડ બનાવશું એમાં સાબુ એનો રહે અને વાસણ પણ સરસ મજાના ચોખ્ખા થઈ જશે। તો ચાલો આપણે આ સાબુને પહેલા ખમણીથી સરસ મજાનું ખમણી લઈશું। આવી રીતના તમારે ખમણી લેવાનું, આ જોઈ શકો છો તમે। તો આપણે ખમણી લઈએ ફટાફટ, ચાલો। તો આપણા અહીંયા સાબુ ખમણાઈ ગયો છે। હવે એક તપેલીમાં આપણે નાખી દઈશું। તો અહીંયા તપેલીમાં આપણે સાબુ નાખી દીધો છે। હવે આપણે એમાં 1 ચમચી મીઠું નાખશું। આ 1 ચમચી આમાં મીઠું નાખશું। હવે આપણે આમાં ગરમ પાણી નાખશું। તો અત્યારે હું હવે આમાં ગરમ પાણી નાખી રહી છું। આમાં આપણું ગરમ પાણી નખાઈ ગયું છે। હવે સાબુની સ્મેલ ન આવે ને લાંબા ટાઈમ સુધી ટકે અને સરસ રહે આપણું લિક્વિડ, એના માટે આપણે 2 ચમચી એમાં વિનેગર નાખશું। તો અમારી પાસે વિનેગર છે, તમે જોઈ શકો છો। એ 2 ચમચી આપણે એમાં વિનેગર નાખશું એટલે સાબુની સ્મેલ સાવ ન આવે। તો આપણે 2 ચમચી વિનેગર નાખી દીધું છે। હવે આપણે સરસ મજામાં હલાવી લઈશું। જોઈ શકો છો તમે, ઘરમાં જ રહેલી વસ્તુથી સરસ મજાનું બહાર જેવું લિક્વિડ બનીને તૈયાર થઈ જશે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતના। ને ભાભી કહે અને આપણે એ વસ્તુ ન બનાવે એમ તો ન બને, બનાવવું જ પડે। તો ચાલો, સાબુ આપણો ઉગળી ગયો છે, ઉપર ફીણ પણ વળી ગયું। હવે આપણે આ 10 રૂપિયાવાળી બોટલ લઈ લીધી છે। હવે આ ઢાંકણું છે એને આપણે, એ અમારે રસોડું પણ ચાલુ છે, અમારે રસોડામાં સાંજની ટિફિનનું કામકાજ પણ ચાલુ છે। અહીંયા સરસ મજાનો આપણે કાણું કરી લઈશું, ગરમ થાય એટલે કાણું કરી દઈશું। સરસ મજાનો હોલ થઈ ગયો છે। હવે જે આપણે લિક્વિડ બનાવેલું છે એ આમ હવે આ બોટલમાં ભરી લઈશું। તમે જોઈ શકો છો હું બોટલમાં ભરી રહી છું, બાકીનું આપણે બીજા બોટલમાં ભરી લઈશું। તો અહીંયા આપણું લિક્વિડ ભરાઈ ગયું છે। હવે હું તમને વાસણ ઉટકીને પણ બતાવીશ। ચાલો, સરસ મજાના એકદમ ચમકદાર વાસણ ઉટકાશે, સુગંધ પણ સરસ આવે, સાબુને સુગંધ નથી। તો હવે આપણે, તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું ખીર પણ બળી રહ્યું છે। તો આ તમે 5 રૂપિયાની વસ્તુમાંથી સરસ મજાનું બજાર જેવું લિક્વિડ બનાવીને તૈયાર કરી શકો છો। આ તમે જોઈ લો કેવું સરસ ખીર મળે, આમાં સાબુ એનો રહે ને કાંઈ નહીં। તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો ને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। આ જોઈ શકો છો તમે જે લિક્વિડ બનાવેલું છે એનાથી હવે ભાભી વાસણ ઉટકવા બેસી ગયા છે। ઈ પણ ટ્રાય કરે ને, એમને બનાવવાનું કીધું હતું તો ઈ પણ ટ્રાય કરે, આપણે તો ટ્રાય કરી લીધું। તો કેવું લિક્વિડ રહ્યું ભાભી? એક નંબર। હા, વાસણ પણ સરસ મજાના ચમકે એમ કહે હે ભાભી। તો ગમ્યું કે નહીં? હવે આપણે બહારથી ન મંગાવે ને, ઘરે જ ને? તો હવે આપણે ઘરે લિક્વિડ તૈયાર કરશું એમ કહે હે ભાભી। ફીણ કેવું વળે હે? હા, ફીણ સરસ મજાનું વળે એમ કહે હે। અને ભાભીને નમું વાસણ ધોવડાવવા બેસી ગઈ છે, રસોઈ થઈ ગઈ એટલે। તો તમે પણ એકવાર અમારી રીતના જરૂરથી લિક્વિડ બનાવજો।
ને વિડીયો ગમે તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.